વિશ્વામિત્રી નદી પરના દબાણો મામલે પાલિકાએ 13 દબાણકર્તાઓને 72 કલાકનું અલ્ટિમેટ આપ્યું હતું। આજે અલ્ટિમેટ પૂર્ણ થયું હતું। વિશ્વામિત્રી નદી પરના દબાણોના મામલે પાલિકાએ 13 દબાણકર્તાઓને 72 કલાકનું અલ્ટિમેટ આપ્યું હતું। આજે અલ્ટિમેટ પૂર્ણ થયું। જો કે અગોરા મોલનું ક્લબ હાઉસ હજુ તૂટ્યું નથી। ખાનગી બુલડોઝર દ્વારા તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી। આજે દબાણ નહીં તૂટે તો પાલિકાનું બુલડોઝર ફરશે। જો કે પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિ 2016માં એનજીટીમાં આ મામલે રજૂઆતો કરી હતી। મે 2021માં એનજીટીના આદેશ હતા કે 15 દિવસમાં વિશ્વામિત્રી નદીના સર્વે કરી 3 માસમાં દબાણો હટાવો। આ આદેશ બાદ 15 દિવસમાં તૈયાર કરવાનો રિપોર્ટ 3 વર્ષે પણ રિપોર્ટ કર્યો નથી। રોહિત પ્રજાપતિના મતે અગોરા મોલ પાછળનું ક્લબ હાઉસ નહીં, આખો અગોરા મોલ વિશ્વામિત્રી નદીના કોતરમાં બનાવેલો છે, જે ગેરકાયદેસર કહી શકાય। હવે આ મામલે આવનાર દિવસોમાં શું થશે તે જોવું રહ્યું। આપ જોઈ રહ્યા છો અગોરા મોલની અંદર આવેલ ક્લબ હાઉસ, તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। ડેપ્યુટી ટીડીઓ શ્રી શૈલેષ પ્રજાપતિ સાહેબ, ટીડીઓ ડિપાર્ટમેન્ટનો સ્ટાફ અને તેમના સીધા માર્ગદર્શન હેઠળ ક્લબ હાઉસ ને દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। 6 જેસીબી મશીન છે, હાણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ, દબાણ શાખાની એક ટીમ અને બીજી આપણે ભૂખીકાંસ નિજામપુરા ત્યાં એક ટીમ કાર્યરત છે। તે ભૂખીકાંસ પરના હંગામી દબાણો દૂર કરવાની ત્યાં પણ કાર્યવાહી ચાલુ છે। પાલિકાએ વિશ્વામિત્રી નદીની સરકારી જમીન પર, હું સ્પષ્ટ શબ્દમાં કહું છું કે સરકારી જમીન પર દબાણ કરી રિટેનિંગ વોલમાંથી એને પુરાણ કરી અને એની પર જે ક્લબ હાઉસ બનાવ્યું છે અગોરાવાળાએ, એ ક્લબ હાઉસ તોડવાની શરૂઆત કરેલી છે। આ શરૂઆત એટલી કરી છે કે આ શાસકો અધિકારીઓ માત્ર શાસકોના ઈશારે ખરું ખોટું બધું જ કરતા હોય છે। એવી રીતે આ જ શાસકોના ઈશારે આ દિવાલ બંધાવવા દીધી 2015માં। એચ.એસ. પટેલ દિવાલ પર બેસી ગયા અને કોઈ તોડે નહીં એના માટે એનું રક્ષણ આપવા બેસી ગયા, જે ગેરકાયદેસર દિવાલ હતી। અને આ શાસકોના ઈશારે આજે તોડવા પણ આવ્યા છે। આ જ શાસકોના ઈશારે અમે જ્યારે હાઈકોર્ટમાં આ બધું તોડવા માટેની પીઆઈ દાખલ કરી 2016માં, તો આ જ શાસકોના ઈશારે એમના સરકારી વકીલો, એડવોકેટ જનરલો આવીને ઊભા રહી જતા હતા। ને આજે આ દિવાલ તોડવાની થઈ તો મને ખબર નથી પડતી કે આ કાયદેસર છે તો તોડવા કેમ નીકળ્યા છે? આ કાયદેસર હોય તો તોડવાની શું જરૂર છે? તમે જો કાયદેસર છે કરીને હાઈકોર્ટમાં બી બચાવ કરતા હતા, કાયદેસર છે કરીને મ્યુનિસિપલ કમિશનરો એચ.એસ. પટેલથી લઈને વિનોદ રાવથી લઈને શાલિની અગ્રવાલથી લઈને બધા આજ સુધી નલિન ઉપાધ્યાયથી લઈને બધાએ બચાવતા હતા, તો હવે તોડવાની શું કામ? તો આ તોડવા માટેનું કારણ એવું દેખાય છે કે પ્રજાએ જ્યારે પૂરથી લોકોને ડૂબાડી દીધા, આ દિવાલે ડૂબાડી દીધા છે લોકોને, અને ડૂબાડી દીધેલા લોકોએ એમની ખુરશીના પાયા હલાયા છે। તો ખુરશીના પાયા મજબૂત રહે અને ફરી એમની માલ મિલકત વધતી રહે એવા કારણસર લોકોને માત્ર દેખાડો કરવા માટે કે આ અમે ક્લબ હાઉસ તોડીએ છીએ, અને આ ક્લબ હાઉસ તોડવાથી વિશ્વામિત્રી નદી કંઈ અહીંયા ઉપર ચડી અને પાણી પસાર થવાનું નથી ને લોકોને પૂરથી બચાવવાના નથી। પૂર તો આવશે જ જ્યાં સુધી આપણે જે ઊભા રહેલા છે એ વિશ્વામિત્રી નદીની જમીન છે, જેની પર 20 ફૂટ જેટલું પુરાણ કરી દીધું છે, એનો તટ બાજુમાં છે, એ લેવલ સુધી આ માટી કાઢીને ફેંકવામાં નહીં આવે, આ દિવાલ તોડીને ફેંકવામાં નહીં આવે, ત્યાં સુધી વિશ્વામિત્રી નદી જીવંત નહીં થાય અને લોકોને પૂરથી બચી શકાશે નહીં। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।